મોરબીના આંદ્રણા ગામે ચાલુ શાળાએ દારૂની મહેફિલ માણતા શિક્ષક રાજુભાઈ પરમાર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ। પોલીસ દરોડા પૂર્વે નશામાં ધૂત શિક્ષક ફરાર। મોરબી તાલુકાના આંદ્રણા ગામમાં આવેલી સરકારી પ્રાથમિક શાળામાં વિદ્યાના ધામને લજવતી એક ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે। શાળામાં ફરજ બજાવતા એક શિક્ષક ચાલુ શાળાના સમય દરમિયાન કેફી પીણાનું સેવન કરતા હોવાની બાબત સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે। આ શરમજનક ઘટના અંગે ગામના મહિલા સરપંચના પતિ નિતેશભાઈ ચાવડાએ જાગૃતતા દાખવી મોરબી તાલુકા પોલીસ મથકે વિધિવત ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર આરોપી શિક્ષક રાજુભાઈ પરમાર શાળાના સમયમાં જ નશાની હાલતમાં હોવાની શંકા જતા તપાસ કરવામાં આવી હતી। જો કે આ અંગેની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચે તે પૂર્વે જ ભાન ભૂલેલા હાલતમાં રહેલા શિક્ષક શાળામાંથી નાસી છૂટવામાં સફળ રહ્યા હતા। પોલીસે ઘટના સ્થળે તપાસ કરતા ત્યાંથી દારૂ ભરેલી બોટલ મળી આવી હતી, જેને મુદ્દામાલ તરીકે કબજે કરવામાં આવી છે। આ મામલે પોલીસે શિક્ષક વિરુદ્ધ પ્રોહિબિશનના ભંગ બદલ ગુનો નોંધી તપાસનો દોર લંબાવ્યો છે। આ ઘટનાને પગલે ગ્રામજનો અને વાલીઓમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે। બાળકોના ભવિષ્યનું ઘડતર જેમના હાથમાં છે તેવા શિક્ષક દ્વારા જ વ્યસનનું આચરણ કરવામાં આવતા શિક્ષણ વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે। હાલમાં પોલીસ દ્વારા ફરાર શિક્ષકને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। બીજી તરફ આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા પણ શિક્ષક સામે કડક ખાતાકીય પગલાં લેવામાં આવે તેવી પ્રબળ લોક માંગ ઉઠી છે। નોકરી પાસે તમારે જવાબ કરવું હોય એ પ્રમાણે આમાં સમાજને કાંઈ લેવા દેવા નથી। જાતિવાદમાં સમજ સમજી આ વસ્તુ મારે પરફેક્ટ જોઈએ એમની જાતિવાદના નામમાં હતા તેમાં બે ભેગા સમજ્યા એમાં ધાય નથી। આ વસ્તુનું કદાચ મારો ભાઈ હોય તો મારા ભાઈને કહેવા માટે કોઈ તકલીફ નથી પડતી। હાલો સંબંધ લાખ રૂપિયાનો શું આવે છે? એક સંબંધ બીજો કરાવવાનો લાખ રૂપિયા ધંધા વિશે સલાહ ધંધો કરે વિષયના ગુરુ હો ગુરુ તમે આવો તો છોકરાનું શિક્ષણ શું તમે આપો? બગસરા હે હા નાખી દો મગાઈ વાલો હા બાકી હમણાં નાખો દીકરા આમાં તમારી પાસે તમારા છોકરા તો તમારા પડખે ન આવે આમાં ન તમારું કોઈ માને તમે જો છોકરા તમારું માનતા નથી કોઈ ન મને કોણ માને તમારું આમાં તમે લાયકા શું તમારી મારું મને કહ્યું આમાં છોકરા તમે શિક્ષક નો કે દારૂ શું કહે નશાવાળો માણસને શું કહે લાયકા છે તમારી યાર આમાં તમે છોકરા શિક્ષણ શું તમે આપો? અમે ઘણા આવી રીતે ભણાવે હું મને ખબર ભણાવે અત્યારે આપણું છે શું ભણા મને એ કયો ભણાવે આની પછી છોકરા શીખે શું અત્યારે? બાકી એનું કારણ બધા ભેગા ભેગા મને ખબર ખબર ભણાવે અત્યારે પોઝિશનમાં ઈ મારી જાય ઈ માં કેવી છે બહુ ભણાવે છે કામ સારું છે આખો વર્ષ સારું તો એક દિવસ બોડા દીપાબેન ભગવાનજીભાઈ છે। તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી મોરબી તરીકે હું ફરજ બજાવું છું। બેન, મોરબીનું જે આંદરણા ગામ છે ત્યાં કંઈક શિક્ષક વિરુદ્ધમાં કંઈક વિડીયો વાયરલ થયો હતો। આ અંગેની આપને કેવી રીતે જાણ થઈને પછી શું કાર્યવાહી હાથ ધરવામાં આવી? હા, એ વિડીયો મને તાલુકા પ્રમુખ સાહેબ દ્વારા મને વોટ્સએપમાં જાણ થયો છે અને ત્યારબાદ આ મેટરની ગંભીરતા ધ્યાને લઈ અને તાત્કાલિક અમે કેળવણી નિરીક્ષક બીટ 3ના જે અમારા કેળવણી નિરીક્ષક છે એને સ્થળ ઉપર તાત્કાલિક મોકલી અને એનો જે કંઈ ઘટના બની છે એનો અમને લેખિત રિપોર્ટિંગ કરવા માટે અમે એમને જાણ કરેલી છે અને એ બાબતનું જે કંઈ ઘટના બની છે એનું રિપોર્ટિંગ અમે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબ મોરબીને પણ રજૂ કરેલ છે। બેન, કયું ગામ છે, શિક્ષકનું નામ શું છે ને એની સામે હવે શું કાર્યવાહી આગળ કરવામાં આવશે? આંદરણા પ્રાથમિક શાળાના એ શિક્ષક છે પરમાર રાજેશભાઈ ખીમજીભાઈ અને આ ઘટનાની ગંભીરતા ધ્યાને લઈ અને કાયદેસરની કાર્યવાહી માટે અમે શ્રી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબને અમે અભિપ્રાય આપી દીધેલો છે।
એમાં વધુમાં વધુ શું કાર્યવાહી થઈ શકે એમની સામે? હવે ઈ શિસ્ત વિષયક નિર્ણય છે એ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબ લેશે.